લોકસભા ચૂંટણીનું આજથી સત્તાવાર રીતે સરકારી બ્યુગલ ફૂંકાઈ ગયું છે। આદર્શ આચાર સંહિતાની અમલવારી બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની આજથી શરૂઆત કરવામાં આવનાર છે। ગુજરાતની 26 લોકસભા બેઠક માટે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થશે, જેમાં જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે। ભાજપ અને કોંગ્રેસે જીત માટે રાજકીય સોગઠા ગોઠવી દીધા છે। ભાજપે તમામ 26 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યારે કોંગ્રેસ હજુ ગુજરાતની 4 બેઠકોમાં પોતાના ઉમેદવાર જાહેર નથી કરી શકી। ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 12 એપ્રિલના એટલે કે આજથી થશે। 19 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે। 20 એપ્રિલના રોજ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને 22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે। 7 મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે। ત્યારે કોણ ક્યારે ઉમેદવારી કરશે અને કઈ સીટો પર કોંગ્રેસનું કોકડું શા માટે ગૂંચવાયું છે, એના વિશે આજે વાત કરીશું। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। સૌથી પહેલા તો વાત કરીએ કે કોણ ક્યારે ઉમેદવારી ફોર્મ જે છે ભરશે। તો 15 એપ્રિલે 6 ઉમેદવારો ફોર્મ ભરશે। પોરબંદરથી મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ સિંહોરા, વલસાડમાં ધવલ પટેલ, ભરૂચમાં મનસુખ વસાવા, પંચમહાલમાં જયદીપસિંહ પરમાર ફોર્મ ભરશે। તો 16 એપ્રિલે 16 ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં રાજકોટમાં રૂપાલા, કચ્છમાં વિનોદ ચાવડા, બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી, પાટણમાં ભરતસિંહ ડાભી, સાબરકાંઠામાં શુભનાબેન બારૈયા, મહેસાણામાં હરિભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા 16 એપ્રિલે ફોર્મ ભરશે। આ સાથે આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવસિંહ ચૌહાણ, દાહોદમાં જશવંતસિંહ ભાભોર, વડોદરામાં હેમાંગ જોશી, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, બારડોલીમાં પ્રભુ વસાવા અને સુરતમાં મુકેશ દલાલ પણ 16 એપ્રિલે ફોર્મ ભરશે। અને 18 એપ્રિલે 3 ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં અમરેલીથી ભરત સુતરિયા, નવસારીથી CR પાટીલ અને જામનગરમાં પૂનમબેન માડમ। અને સૌથી છેલ્લે એટલે કે અંતે 19 એપ્રિલે ફોર્મ ભરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। ગાંધીનગરથી ફોર્મ ભરવામાં આવશે। લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોએ પ્રચાર તો શરૂ કર્યો છે, પણ હજુ પણ 4 બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ ગૂંચવાઈ છે કે ઉમેદવાર કોને બનાવવો। 4 બેઠક પર દાવેદારો તો મળી રહ્યા છે, પરંતુ જૂથવાદના કારણે એક નામ પર સહમતિ પાર્ટી નથી સાધી શકતી અને એટલે જે 4 બેઠકો પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે। સૌથી પહેલા વાત કરીએ રાજકોટની બેઠક પર, જ્યાં ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિયોનો વિરોધ છે રૂપાલાની ટિપ્પણીના કારણે। તો કોંગ્રેસ છે એને ઉમેદવાર નથી મળી રહ્યો। પરસોત્તમ રૂપાલાનો જે આખો વિવાદ શરૂ થયો, એમાં કોંગ્રેસે વિવાદનો લાભ લેવા માટે જો પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીમાંથી લડશે તો પરેશ ધાનાણીની પસંદગી કરી છે। પરેશ ધાનાણી અગાઉ ચૂંટણી લડવા માટે ના પાડી હતી। હવે એવો નિર્ણય કર્યો છે કે જો રૂપાલા લડે તો જ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવી। એટલે પેજ ફસાયો છે કોંગ્રેસનો કે જો રૂપાલા ન પણ લડે તો અન્ય ઉમેદવાર કોણ। કોંગ્રેસ અહીં લેઉવા પટેલ સમાજના ઉમેદવારને ટિકિટ આપવાની પ્રથમ પસંદગી બનાવી રહી છે। તો કોંગ્રેસ નેતા હિતેશ વોરા, ડોક્ટર હેમાંગ વસાવડાના નામ પર પણ ચર્ચા છે। વધુ એક નામ ઇન્દ્રનીલ રાજ્યગુરુનું પણ હવે આ યાદીમાં ઉમેરાયું છે। સત્તાવાર જાહેરાત થાય એની રાહ જોવાઈ રહી છે। બીજી બાજુ મહેસાણા બેઠકની વાત કરીએ। કોંગ્રેસ ઉમેદવારને લઈને મહેસાણા બેઠક પર હજુ પણ અસમંજસમાં છે। વર્ષોથી આ બેઠક ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહી છે। કોંગ્રેસ એક પ્રયોગ કરવા અહીં ઈચ્છી રહી છે, જેમાં ભાજપના પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસે ઓબીસી ચહેરાને મેદાનમાં ઉતારવા હિલચાલ શરૂ કરી છે, પણ એક જૂથ આ કરવા માટે બ્રેક મારી રહ્યું છે। કોંગ્રેસનું એક જૂથ પાટીદાર ચહેરાને ચૂંટણી લડાવવા માટેની માંગ કરી રહ્યું છે, તો એક જૂથ ઓબીસીની ટિકિટ આપવાનું કહી રહ્યું છે। ત્યારે વિજાપુરની પેટા ચૂંટણી પણ મહેસાણા બેઠકના ઉમેદવારને આધીન રહેશે, કારણ કે અહીં પાટીદાર આવશે તો લોકસભા બેઠક પર ઓબીસી ચહેરો કોંગ્રેસ ઉતારી શકે છે। નવસારીમાં પણ કોંગ્રેસનું કોકડું ગૂંચવાયું છે। CR પાટીલ સામે હજુ કોંગ્રેસ ઉમેદવાર ઉતારી શકી નથી। સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના નામની એક અટકળો ચાલી હતી, પરંતુ કોંગ્રેસ પક્ષ અન્ય ઉમેદવાર ઉતારવાની ફિરાકમાં છે।
તો અમદાવાદ પૂર્વ બેઠક પર પણ રોહન ગુપ્તા પછી કોંગ્રેસને કોઈ ઓપ્શન નથી મળી રહ્યો. જ્યારે અહીંયા શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલને લડાવવાના મૂડમાં કોંગ્રેસ પક્ષ છે, અથવા તો અન્ય પાટીદાર સમાજમાંથી ટિકિટ આપવાની હિલચાલ પણ પાર્ટીમાં ચાલી રહી છે. એટલે 4 બેઠકોને લઈને કોંગ્રેસ હજુ પણ અસમંજસમાં છે. વર્ષ 2009ની સ્થિતિ વિશે વાત કરી લઈએ તો વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 48% મતદાન થયું, જેમાં ભાજપને 47% અને કોંગ્રેસને 44% મત મળ્યા. 15 બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ અને 11 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ. ભાજપને કોંગ્રેસ કરતા 3.51% વધુ મત મળ્યા. 2014ની ભાજપ માટેની ચૂંટણી ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 64% મતદાન થયું, જેમાં ભાજપને 59% અને કોંગ્રેસને 33% મત મળ્યા. ભાજપે તમામ 26 બેઠકો કબજે કરી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 26.2% વધારે મત મળ્યા. 2009માં ભાજપનો વોટ શેર 47 એટલે કે 47% હતો, જે 2014માં 12% વધીને 59% થયો. જ્યારે 2009માં કોંગ્રેસને 44% મત મળ્યા હતા, જે 2014માં 11% જેટલા ઘટ્યા અને 33% થઈ ગયા. 2019ની ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 65% મતદાન થયું, જેમાં ભાજપને 62% 62% અને કોંગ્રેસને 32% મત મળ્યા. તમામ 24 બેઠકો પર ભાજપે ફરી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા 30.1% મત જે છે એ વધુ મળ્યા છે. 2014માં કયા દિગ્ગજો હાર્યા એના વિશે વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાબરકાંઠા બેઠક પરથી, કુંવરજી બાવળિયા રાજકોટ બેઠક પરથી, વિક્રમ માડમ જામનગર બેઠક પરથી, પૂંજા વંશ જૂનાગઢ બેઠક પરથી, વિરજી ઠુમર અમરેલી પરથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી આણંદ બેઠક પરથી હાર્યા. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ખેડા બેઠક પરથી, પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા છોટાઉદેપુર બેઠક પરથી, તો પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી બારડોલી બેઠક પરથી હારી ગયા. 2024ની ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતના ઉમેદવારોના નામ જાહેર કરે પહેલા જ કોંગ્રેસના 2 પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. નવા લોકોને તક મળે એવું કહીને 11મી માર્ચે જગદીશ ઠાકોરે ચૂંટણીના મેદાનમાંથી પાછીપાની કરી. એના બીજા જ દિવસે એટલે કે 12મી માર્ચે ભરતસિંહ સોલંકીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે ચૂંટણી લડવાની મારી અનિચ્છા છે. આ ઉપરાંત એ પણ વાત કરી લઈએ કે કઈ બેઠકો પર કોંગ્રેસને ઝટકો લાગ્યો, કોણે રાજીનામું આપ્યું. તો માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે રાજીનામું આપ્યું. વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સીજે ચાવડાએ રાજીનામું આપ્યું. પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. ગુજરાતની 26 બેઠકો પર જંગ જામ્યો છે. આ વખતે શું કોંગ્રેસ કોઈ કમાલ કરી શકશે કે પછી 2014 અને 2019ની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે રિપીટ થશે? ભાજપ ફરી ક્લીન સ્વીપ કરીને જીતની હેટ્રિક મારશે? આ તમામ સવાલો ખૂબ મહત્વના છે, પણ આ બધાની વચ્ચે કોંગ્રેસની રણનીતિ શું રહેશે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે, કેમ કે હજુ 4 બેઠકો પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું છે. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ થઈ ચૂકી છે. તો કોંગ્રેસની રણનીતિ પર સૌ કોઈની નજર રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.